રાજકોટમાં પરિણીતાનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી, જેમાં જામનગર રોડ પર આવેલી નવી કોર્ટ બિલ્ડિંગ પાસે મકાનમાંથી હેમાલી વરુ નામની 35 વર્ષીય પરિણીતાનો મૃતદેહ મળી આવ્યો હતો, જેમાં પત્નીની હત્યા કરવામાં આવી હોવાની જાણ ખુદ તેના પતિ દ્વારા પોલીસને કરવામાં આવી હતી। આ હત્યા બાબતે યુનિવર્સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે, જ્યારે ઘટના સ્થળે દોડી ગયેલા પોલીસ અધિકારીઓને મૃતદેહ પાસેથી એક કાતર પણ મળી આવી હતી। પોલીસે પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે। નવી કોર્ટ બિલ્ડિંગની સામેના વિસ્તારમાં યુનિવર્સિટી પોલીસ વિસ્તારમાં એક બેનનો ખૂન થયેલ છે, જે બાબતે હાલમાં કાર્યવાહી ચાલુ છે અને પીએમની બધી કાર્યવાહી ચાલુ છે, તેમજ એફએસએલ ફિંગરપ્રિન્ટ તેમજ ડોગ સ્કોડની પણ મદદ લેવાઈ રહી છે। બોડી કેવી હાલતમાં હતી? પ્રાથમિક તપાસ બોડીના પથારીમાં અંદર સૂતેલા બેન હતા અને ત્યાં પડેલા હતા અને ત્યાં બ્લડના પણ નિશાનો જોવા મળે છે। હથિયારમાં એક નાની કાતર જ મળેલી છે। ખાસ સાહેબ કારણ શું બહાર આવ્યું છે? પ્રાથમિક કારણ તો હજી હાલ સુધી કોઈ પ્રાથમિક તપાસ બહાર આવી નહીં, પણ તપાસ દરમિયાન કારણ બહાર આવ્યું છે।